તો ભાઈ સવારમાં અહીંયા દૂધ ઉભરાયું છે અને આ કોનાથી ઉભરાયું? મારી બાયડીએ દૂધ ઉભરાઈ નાખ્યું. કઈ વાંધો નહીં બેટા, કંઈક લાભ થશે આજે. કોઈક લાભ થવાનો છે જેનીશભાઈ આજે. કયું પ્રમોશન આપો તમે? બાપરે બાપ, દૂધની નદી વહી. પૂછવાય તો દૂધની નદી વહી. કોણ? મમ્મી જોવે તો એમ? અરે એ તો કાંઈ નહીં, તો એમ કે દૂધ દોરાણું ને એટલે લાભ થાય. હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છે. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે છે વેલેન્ટાઇન ડે ને તમને લાલ ચમકતો શર્ટ પહેરેલો દેખાતો હશે હું. યસ ગાઈઝ, આ ગોવાનો શર્ટ મેં પહેરી લીધો છે આજે. મેં કીધું વેલેન્ટાઇન ડે છે આપણે કંઈક લાગીએ ને વેલેન્ટાઇન જેવા. હા, એટલે લાલ શર્ટ પહેરી લીધો. ગોવાનો શર્ટ છે, ગોવાથી લીધો તો ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે. અને કેવો લાગે છે એ કહેજો. મારું નાહી ધોઈ રેડી ફ્રેશ થઈ ગયો છું. જીમમાં જઈ આવ્યો છું. સવાર 6 વાગે ઉઠી ગયો તો. આ રીતનું મારો આખો માહોલ હતો આજે. બા હેપી વેલેન્ટાઇન ડે. આજે છે યસ, 14 ફેબ્રુઆરી. ક્રીનાનો જન્મદિવસ છે. ઓહો, ક્રીના હેપી બર્થડે અને બા હેપી વેલેન્ટાઇન ડે. ક્રીનાને કહી દે. હા, કહી દીધું. સાંભળતો હોય તો. હા, કહી દો તમે. હેપી બર્થડે હરખાએ બોલો. ક્રીના, તું સાંભળતી હોય તો હેપી બર્થડે. હેપી બર્થડે અને વેલેન્ટાઇન ડે કહી દો. વેલેન્ટાઇન ડે. હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો હજુ બા જસ્ટ ઉઠીને આવ્યા જ છે નીચે અને હું તો સવારે 6 વાગ્યાનો ઉઠી ગયો તો બા. ના તો બધી કમ્પ્લીટ થઈને આવી. એવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ. સરસ, કંઈ વાંધો નહીં. તો અત્યારે સવારમાં ભાઈ એક કાંડ થઈ ગયો. દૂધ ઉભરાઈ ગયું. લે, તો હવે આપણને કંઈક લાભ થવાનો છે. કાલે તો થઈ ગયો બરાબર છે. કાલે પેલું ફર્નિચર આવી ગયું ને. હા. તો ગાઈસ, દ્રષ્ટિએ અને કુમારે લીધું છે સરસ મજાનું ફર્નિચર. અને ફર્નિચર કેટલાનું લીધું ખાલી તો સાંભળો બાપ? 1.5 લાખ. 1.5 લાખનું ખાલી ફર્નિચર લીધું. ફર્નિચરમાં આવ્યું હું જો કિંગ સાઇઝ નો બેડ આવ્યો બરાબર. કિંગ સાઇઝનો બેડ. ઓકે, હા. જેમાં કિંગ અને ક્વીન બે રહેવાના છે એમ? અચ્છા, અને કિંગ અને ક્વીનને રાખવા માટે કબાટે આવ્યો હોય છે. હા, 5 ડોર નો કબાટ લીધો. 5 ડોરનો કબાટ. એમાં ડ્રેસિંગ આવી છે. એટલે ડોર કેવડા છે? આવડા ડોર જ છે ને? ના, થોડા ઓલા મોટા. મોટા એમ? તો આખી દિવાલ જેવડો તો આખો કબાટ જ થાય ને? સાઈડ ના ઓલે સામેની બારી નહીં, હા. એ આખી આમ ભરાઈ જાય. અચ્છા, ઓકે. અને બીજું હું આવ્યું? ડ્રેસિંગ તમારે મેકઅપ કરવા માટેનું. પછી બે ડ્રોવર આવ્યા સાઈડમાં, બેડની સાઈડમાં રાખવાના હોય ને. હા. પછી અને કોઈ હતી તો ઈ કાઢાઈ નાખી, કારણ કે પછી એને તો કઈ જરૂરત એને તો નહીં. કઈ ના મળે. હા, પછી ગાડલું આવ્યું. અચ્છા. વેલેન્ટાઇન ડે ગિફ્ટ મળી ગયું એમ ને? મારી મનપસંદગી અને કઈ છે ને, લાકડું એવું પસંદ કર્યું જેમાં લાકડામાં ક્યારેય કંઈ થાય નહીં, હે ને? લાઈફ ટાઈમ. ફર્નિચર બે સાઈડ વુડન નું. અચ્છા, એટલે લાઈફ ટાઈમ ક્યારેય કંઈ નહીં થાય. વેરી નાઇસ, વેરી નાઇસ. ઓલા જે ભાઈ હતા ને, હા. એને ખુદે કીધું કે મારી જવાબદારી એમ કઈ થાય તો અચ્છા. આટલી ગેરંટી આપેલી છે. ઓહો. કારણ કે તમે કઈક અંદર કલર વાળું ને બહારથી વુડન લ્યો ને તો એ ટકે નહીં જાજુ એમ. હા, એ તો ભાઈ કલર જ હોય ને ઉપર. હા, બરાબર છે. સરસ. અને પૂજાને હવે વેલેન્ટાઇન ડે ઉપર મેં ગિફ્ટ આપ્યો છે એક સરસ મજાનો કોફીનો મગ. હે પૂજુ, તને સરસ મજાનો મગ આપ્યો તો તારે મગમાં નહીં કી પીવી કોફી? ના, કારણ કે એ જ કપમાં તમે પી ગયા ટી તમારી. તો પૂછું એમ તો કેવું ચાલે? બેયને એક ન ચાલે? વાહ યાર વાહ. તું તો એમ કે મારા માટે લઈ આવો, એમાં ખાલી મારો જ કેવું હોય? હું હા, કંઈ નહીં ગઈશ. પૂજાએ પણ લાલ પહેર્યું છે, મેં પણ લાલ પહેર્યું છે, બિકોઝ આજે હેપી વેલેન્ટાઇન ડે છે. હેપી વેલેન્ટાઇન ડે પૂજા. હેપી વેલેન્ટાઇન્સ ડે. આવી રીતે કહેવાનું હોય, આવી રીતે આમ ફરીને કહેવાનું હોય. હેપી વેલેન્ટાઇન ડે. ખૂબ ખુશ રહો તમે તમારી લાઈફમાં. ભલે આપણે ગિફ્ટ નથી આપતા એકબીજાને, પણ આપણામાં ગિફ્ટ જેવું કંઈ કશું હોતું નથી બરાબર. કારણ કે પૂજા ગાઈસ ક્યારેય ગિફ્ટ માગતી નથી મારી પાસેથી બરાબર છે. અને પૂજા એક એવી છોકરી છે જેવી, ખરેખર આજ સાચું બોલું ને પૂજુ, મારે લાઈફમાં એવી જ છોકરી જોઈતી હતી જે મારી પાસેથી ક્યારેય ગિફ્ટ ન માગે, મને ખર્ચો ન કરાવે. સમજે? ખરેખર તું જ મળી ગઈ, જે ખર્ચો ન કરાવે, ક્યારેય ગિફ્ટ ન માંગે. બસ ખાલી એની એક રિક્વાયરમેન્ટ હોય ક્યારેક કે કદાચ દાટ ચોકલેટ લાવી દે, હે, એવી નાની ઈચ્છાઓ હોય. પછી ક્યારેક એવું કહે કે ડાયમંડ કાં તો પ્લેટિનમની રિંગ લાવી દે, હે ને? એવી ઈચ્છા હોય ને. એવું હું બોલી ક્યારે? એ નહીં બોલી? ના, બોલી તો દે પૂજો, આવું ખોટું નહીં બોલવાનું. હાવ એટલે બોલું તો છું જ ને. એવું પણ એવું કે મારું પણ તને ખબર છે કે આપવાનો જ નથી, એટલે ખાલી બોલવાનો જ. એટલે નહીં ખાલી એવું નહીં ખાલી માંગો એમ ખાલી પેલું કરતી હોય એને એવું નહીં કરતી કે હા
અચ્છા બાકી ગાઈઝ મારી લાઈફમાં તો મારો વેલેન્ટાઇન ડે હંમેશા સ્પેશિયલ જ જાય છે કારણ કે અમારા લાઈફમાં વેલેન્ટાઇન ડે જેવું કંઈ આવતું જ નથી કારણ કે અમે ઓલ ટાઈમ કેવું છે કે વેલેન્ટાઇન જેવી રીતે સેલિબ્રેટ કરીએ હે પૂછું યસ આપણે હંમેશા પ્રેમથી જ રહીએ છે ને આપણે ક્યાં કાંઈ એવી રીતે ઝઘડો કરીએ માખણ નથી મારતો બકા આ ઓલ ટાઈમ વેલેન્ટાઇન ડે વાળું બોલું છું હે વેલેન્ટાઇન ડે અમારો આવી જ રીતે જતો હોય છે હંમેશા આ પાણી ઢોરાયું છે નીચે કોને મૂક્યો તું હું મૂક્યું કોને આજે મેં એક ગાઈઝ એક વિડીયો જોયો અને વિડીયોમાં એવું કહે છે કે આપણા બે મન હોય બા એક તો આ આંતરડા અને એક તો આપણું આ મગજ આંતરડા કઈ રીતે કે તમે જે ખાવ ને એ બધી વસ્તુ અહીંયા એવી જ તમારી બુદ્ધિ જેવું તમારું અન એવું તમારું મન કહે છે ને બરાબર છે તો એના માટેનો મેં આખો પોડકાસ્ટ જોયો બરાબર છે અને ગટ હેલ્થ વિશે વાત કરે છે ભાઈ આ વસ્તુ શોકિંગ છે કે આપણી જે આંતરડા છે ને જે રોગ થવો હોય ને અથવા તો જે કંઈ પણ થતું હોય ને આપણી લાઈફમાં એ બધું પેટથી જ થાય ભાઈ આપણું પેટ જેટલું સાફ અને સારું ને એટલી આપણી લાઈફ સારી આવું મેં આજે સાંભળ્યું અને આ રિસર્ચ કરેલું છે એને 15,000 બુક વાંચી છે જેનો મેં પોડકાસ્ટ સાંભળ્યો છે ને એ જો તમારે સાંભળવું હોય ને તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ બરાબર છે બટ ભાઈ એ પોડકાસ્ટ સાંભળ્યા પછી હું શોક થઈ ગયો કે આવી રીતનું ખરેખર હોય બટ યસ હોય છે ડેફિનેટલી 15,000 બુક વાંચી હોય તો એ કદાચ સાચું જ હોય ને ભાઈ કે એમ તો ના હોય કે ભાઈ મન ફાવે બોલી દે કોઈ વ્યક્તિ કદાચ ખરાબ આદત અથવા તો લતે ચડેલું હોય ને કે બરબાદી ઉપર હોય ને પોતાની તો એની અંદર એવા બેક્ટેરિયા હોય એ એને બધું કરાવતા હોય આ બેક્ટેરિયા ભાઈ આ આપણામાં કહેવત એ તને કુકડ કીડો છે એ કુકડ કીડો એટલે બીજું કંઈ નહીં ખાલી બેક્ટેરિયા અને ખરેખર એ બોલે છે તમે પોડકાસ્ટ સાંભળજો એમાં કાયદેસર એ બોલે છે કે ભાઈ આપણા આંતરડામાં જે બેક્ટેરિયા છે ને એ આ બધી ખરાબ આદતે અને ખરાબ લતે બધું ચડાવે છે તો ભાઈ ગજબ અને એ પોતે એવું કહે છે ગૂગલ કરી લેજો આ વસ્તુ સાચી છે ચેટ જીપીટી કરી લેજો આ વસ્તુ સાચી છે તો તમે સાંભળજો એ પોડકાસ્ટ બહુ જ સારો છે અને અમારા વિડીયો થ્રુ અમે ખાલી બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે યસ જેટલું બને એટલું સારું જીવન જીવો અને હસતા રહ્યો બસ આ જ વસ્તુ છે આપણા બસ દિવસની શરૂઆત તો સારામાં સારી થઈ ગઈ છે આખો દિવસ સારો જશે આપણો તો બન્યા રહેજો આજના બ્લોગમાં છેલ્લે સુધી નવો ફોન લીધો તો હજી લઈને જ આવું મારો હે હજી હમણાં જ લીધો જોજો ધ્યાનથી કેવો છે ફોન કેટલાક લેવા અરે ફોન જ લેવા દુકાન જ કરવી ફોન નહીં કેવો લાગ્યો પૂજુને વેલેન્ટાઇન ડે ઉપર ગિફ્ટ આપી રહ્યો છું હું ફોન છે હેપી વેલેન્ટાઇન ડે કોંગ્રેચ્યુલેશન એ નથી કહેતા કોંગ્રેચ્યુલેશન તો કયો થેન્ક યુ તો કે અરે કોંગ્રેચ્યુલેશન તમારે કોંગ્રેચ્યુલેશન હેપી આખું તો બોલ એવું કીધું તું અરે બાપરે બાપ ભાઈ રાત્રે હું થતું હતું હું તારી યાર ઝઘડતો હતો મને એવું કે મારે ક્યાંક તો થોડીક લાઈટ જોઈએ જ આદિને એવું કે મારે સાવ લાઈટ નહીં જોઈએ તો એને શું કર્યું પ્લીઝ હું તારો હાથ જોડું હું તારો હાથ જોડું મેં એટલું કઈ મોટું કઈ કરી નહીં લીધું કે તું કરે પછી છે ને એક તો આદિ યાર પ્લીઝ યાર થોડીક તો લાઈટ રહેવા દે કાં તો હું પેલી પીળી લાઈટ ચાલુ કરી દઉં એમ યાર પ્લીઝ યાર ઊંઘો દે ને યાર ઊંઘો દે મને આવું ના કર યાર ઊંઘો દે ને આવું કરે તું બાપુ જો રે કેવી નીંદર પછી તે ઉઠાડે ને પછી હું કલાક સુધી નીંદર નહીં આવી મને એ પ્લીઝ પછી હું આમથી આમ જ થતો હતો બકા અને મને ખબર નહીં આ ગાઈડલામાં નીંદર જ નથી આવતી લે એના પછી જ હું બોલી હેપી વેલેન્ટાઇન ડે તો કે હેપી હા એમને આ ગાઈડલામાં મને નીંદર જ નથી આવતી બોલ આપણે અંદર જતા રહીએ હા યાર આમ કંઈક થાય ખબર નહીં અને એમાં પાછો કોથરીનો અવાજ આવે ખરખર 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 અત્યારે વાગવામાં ખબર નહીં 2 ઉપર થઈ ગયું છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ જુનાગઢ હું દ્રષ્ટિ અને સ્મિત ટાટા બાય 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 પ્લીઝ આવવામાં તો આદિ પણ આવવાનો હતો પણ એમાં એવું થયું કે એને કામ તો મારે પણ છે પણ શી ખબર મને બહુ બળબડ્યો છે તો હું એ જઉં છું તો કંઈ નહીં હવે જઈએ જુનાગઢ અને પછી જોઈએ આજે અમારે સિલેક્ટ કરવાની છે દ્રષ્ટિની બ્રાઇડલ જે બ્રાઇડલ ચોલી હોય એ સિલેક્ટ કરવાની છે પણ અમે તમને નહીં બતાવી શકીએ કારણ કે પછી મતલબ એ ટાઈમનું પછી શું રહી જશે એમ એટલે એ નહીં બતાવી શકીએ પણ બહુ જ મજા આવવાની છે
मेरा सवेरा तू आज कल हमेशा I won't give you up for the worst so let me તો ગાઈઝ એમાં થયું એવું કે સ્મિતને કોઈ કામ હતું એટલા માટે એ અમને ખાલી જુનાગઢ મૂકી દીધો અને એના ફ્રેન્ડની એક્ટિવા લઈને અમે લોકો અત્યારે આવ્યા છીએ અને હવે જોઈશું અમે લોકો કે દ્રષ્ટિને પસંદ આવે છે કે નહીં બેબી પસંદ તો આવી શકે પણ થોડું ઘણું બજેટનો ઇશ્યુ હોઈ શકે બસ એ જ છે બાકી તો કંઈ નથી તો જોઈએ હવે અમારા બજેટ અકોર્ડિંગ અહીંયા મળી જાય છે યા તો પછી ગોંડલ સસ્તું મળે છે એવું બધા કહે છે તો પછી ત્યાં એટલે જ્યાં સારું લાગે ત્યાંથી અમે લોકો લઈશું તો હવે ચલો એકવાર જોઈ લઈએ તો બસ દેટ્સ ઇટ ગાઈસ हम लोग एक दुकान में गया था પણ हम लोग બિચારા અમને ચોલીઓ ખોલાઈ ને ઉપર એ લોકોના ગોડાઉનમાં ગયા ને બધું કર્યું પછી અમે લોકોએ ના પાડી દીધી પણ કંઈ નહીં તો એ તો બહુ ગાળો આપતા હશે અંદરો અંદર પણ ઠીક છે કારણ કે અમે લોકો બી જોવા આવ્યા છીએ ને તમે બધી વસ્તુઓ જોઈશું પછી જ તો ડિસિઝન લઈશું કારણ કે ચોલી એવી વસ્તુ છે કે મોંઘી હોય ને તો એવી રીતે થોડી લઈ લેવાય તો બસ અમે લોકો ભાટકીએ છીએ હવે બીજી ત્રીજી જગ્યાએ જઈએ બાય મૂકો ને યાર ગેસ કંઈ મેળ આવતો છે નહીં અમે લોકો ચપ્પલ લેવા આવ્યા મેં તો એને કીધું કે તું આ ચપ્પલ લઈ લે પૂજાને હું આ ચપ્પલ ગિફ્ટ કરવાની છું સ્પેશિયલ મારા લગ્ન માટે કે આજ પહેરીને આવજે હું આવીશ જ નહીં લગ્નનું કામ છે ને બહુ અઘરું છે બહુ બેજામારી વાળું છે આમાં કંઈ ટકો પડતો હે એક તો પહેલી વખત છે ઘરમાં લગ્ન જોઈએ હું બધાને પહેલી વાર જ હોય દ્રષ્ટિ પૂંડ એમ નથી કહેતી તો એ મગજ એમ કોન્ફ્યુઝ થઈ જાય આ વસ્તુ સારી લાગે એ સારી લાગે તો પછી માપ ન મળે ના થાય ને તે થાય એવું બધું થાય છે અત્યારે લોચો એટલે જ તમે કીધું આ લઈ લે બેસ્ટ છે તું આ લઈ લે ને તારા લગ્ન હાટો મારે તો હજી વાર છે મારી હજી વાર છે 2 મહિનાની લો ઓલો દ્રષ્ટિના લગ્ન આવી ગયા હો આ એમ કે લખેલું છે એની જગ્યાએ પેલું શું કહેવાય ડીએસ ના થાય ડીએસ પહેર લેજે મસ્ત લાગે હેલો ફાઇન તમે કેમ છો બીજા કઈ ગમતા નથી એટલે હા આ તો તમે ચીટિંગ કરો અમે કઈ નથી કરતા હું તો ન કહું કે આ ક્યાંય મળશે જ નહીં તમે ક્યાંય જાતા જ નહીં એટલે તમે ચાહી આમ કોન્ફિડન્સ આવીને કીધું કે તમે ગમે ત્યાં જોઈ આવો હા પણ એટલે અમને ગમી નહીં ને એટલા માટે બાકી એવું કંઈ હતું નહીં ઓકે એવું એટલે એને ગમી એટલે જ મેં એટલે અમારી પસંદ આ હતી ને અમે લોકોએ એકવારમાં આ જોઈ લીધી હતી તો અમને આ ગમી હતી તો એટલે અમે લોકો અહીંયા આવ્યા ના ના બોલો ને હવે સરખું મારી હજી ફ્રેન્ડ બીજી જોડી લ્યો એક જોડીમાં શું થાય અરે બીજી લેવાની જ છે બેઝિક એક લેવાના જ છે 2 જોડી લેવાની છે એટલે તો કહું છું હાલો આનું હરખું કરી દો બરાબર બીજી મને બતાવો બે 4-5 જોડી લે તમારા લગ્ન છે ને કે બાજુવાળાના મારા તો પ્રભુ 4-5 જોડી લે હા હા તમે બતાવો તમે આવશો રે બાકીની 3 જોડી ગિફ્ટમાં તો લઈ લઈએ દ્રષ્ટિની ચપ્પલની જે શોપિંગ હતી એ બધું થઈ ગયું છે હવે સારી શોપિંગ હવે તારે શું ખરીદવાનું છે હવે બ્લેન્કેટ ને એ બધું લેવા જવાનું છે તો પહેલાં એ લઈ લઈએ પછી આગળ જઈએ અને અહીંયા કેવું છે કે દુકાનોમાં આપણને શૂટ ના કરવા દે કારણ કે એ લોકોની ડિઝાઇન કે જે પણ હોય એ કોપી થઈ જાય ઓર સમથિંગ આઈ ડોન્ટ નો એ જે બી એ લોકોનું હશે તો એ નહીં થતું નો પાડવા દે લો હા એટલે પછી અમારું બ્લોગ લેવું એટલું એ નહીં થતું પણ અમે લોકો ટ્રાય કરીશું કે અમે જેટલું થઈ શકે એટલું બતાવીએ કારણ કે લોગ નહીં લઈએ ને તો અમારા જે ભાઈ છે ને હા ઘરમાં ઘૂસવા નહીં દે કારણ કે અમે લોકો પેલી વખત બી આવ્યા હતા ને તો ત્યારે એવું થયું કે અમે લોકો એટલો વ્લોગ ના લઈ શકે તો આદિ બોલ્યું તો તારે મને કહી દેવું તું ને બકા હું લઈ લેતો હું આમ કરી દેતા એમ કરી દેતા પછી અડધી કલાકનું અમારે ભાષણ સાંભળવું પડ્યું હતું અરે યાર પૂજા યાર તું ન લે ત્યારે હું તો કંઈક કરે જ ને ઘરે હા એવું કરે એટલે કંઈ નહીં તો હવે જોઈએ બ્લેન્કેટ્સમાં બી હવે કેવી રીતનું છે કેવી રીતનું નહીં બાકી તમને થોડું ઘણું બતાવતા રહીશું તો કહીશ અમે લોકોએ ઘણી બધી શોપિંગ કરી લીધી છે અને દ્રષ્ટિનું પર્સ ને એ બધું લેવાનું હતું એ બધું બી લાવી ગયું છે અને હવે અમારે થાક લાગે તો અને સ્મેલ આવી તો અમે લોકો અહીંયા આવી ગયા ખાવા માટે પાણીપુરી દેખાઈ ગઈ મેં તો એ ખબર નહીં અમને લોકોને પાણીપુરી પર કેવા આટલું અટ્રેક્શન મતલબ આમ થાય છે પાણીપુરી જોઈએ તો ઓ ચલો ખાઈ લઈએ એવું જ થાય ખબર નહીં તો બસ હવે અમે લોકો ખાઈ લઈએ થોડું ઘણું અને એના પછી પાછું અમારે થોડીક સાડીઓ ને એ બધું તો ઓલરેડી અમે લોકોએ સિલેક્ટ કરી લીધું હતું
તો એ બસ લેવા જવાનું છે. એ જે ફોલ છેડા કરવાના આવે એ બધું કરવા આપ્યું હતું. આદિને એ લોકો હોત ને તો વધારે મજા આવી જાય. પણ આમ એવું બી થાય કે એ લોકો નહીં તો સારું છે, કારણ કે એ લોકો કરવા ના દે પછી. ને એ લોકો એટલું રખડી ન હોય કંટાળી જાય છોકરીની વસ્તુમાં. પહેલા પેટ પૂજા કરી લઈએ ને પછી જઈએ. હા. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અત્યારે નેહાના ઘરે. તમને ખબર પડી જ ગઈ હશે, એના સાસુ પાછળ બેઠા છે. તો કેમ છો તમે? તમને બહુ ગમે ને બ્લોગમાં આવું કા? હા, એમને બહુ ગમે બ્લોગમાં આવું. અને મને કહેતા હોય બ્લોગ તો લે એમ. તો અત્યારે અમે લોકો બસ અહીંયા આવ્યા છીએ. એમ લોકોએ ચા પીધી અને અત્યારે એવું છે કે અમારી ઓલમોસ્ટ શોપિંગ ડન થઈ ગઈ છે. અને આ બધું નેહાએ જ બધું કરી નાખ્યું. નેહાના લીધે અમારી ઓલમોસ્ટ શોપિંગ આમ બધું રેડી થઈ ગયું. નહીંતર અમારે જૂનાગઢમાં પછી બહુ વાંધો આવે, કારણ કે અમને લોકોને પહેલાં તો કંઈ ખબર નહીં બજારની નાતે. અને એની હમણાં જ લગ્ન થઈ ને એની તો હમણાં જ લગ્ન થયા ને એના તો લગ્ન એમ બી હમણાં થયા. એટલે એને જ્યાંથી શોપિંગ કરી હતી બસ ત્યાં અમારે ખાલી શોપ, એને બધા શોપના લોકેશન આપી દીધા અને અમે લોકો ડાયરેક્ટ ત્યાં શોપમાં જઈને પહોંચી ગયા. અને પછી ટચવુડ એમાં બી એવું કે અમને બધું ગમી ગયું અને અમે લોકોએ બધું ત્યાંથી જ લઈ લીધું એમ. તો એટલે આવી રીતે અમારી શોપિંગ બહુ ઇઝી પડી ગઈ છે. અને અત્યારે આ બધું બતાવી રહી છે દ્રષ્ટિ કે બકા મેં તો આટલું લીધું છે, આમ છે તેમ છે. અને યાર દ્રષ્ટિથી મને એમ થોડીક જેલસ ફીલ થવા લાગે, કારણ કે એને આટલી બધી વસ્તુઓ મળે છે ગાઈસ. તો ભાઈ મને કહે મારે લગ્ન કરવા પડશે. તને કેવું લાગે? બધી વસ્તુઓ મળે છે તો ત્યાંથી બી આવશે તો તારું તો બધું આખું નવું જ થઈ ગયું ને. તો હવે એવું લાગે આખું જીવન નવું મળી ગયું એમ, લાઈક દરેક વસ્તુ એમ. જેમ કે પછી ને બધી સેફ્ટી પિનથી માંડીને બધી વસ્તુ એ નવે હાથથી લેવાની, એટલે મને બહુ મજા આવે. અને પાછું એનું ઘર બી પછી મતલબ એનો રૂમ છે એ બી રિનોવેટ થવાનો છે. એટલે એમ કે બધું જ નવું, એવરીથિંગ ઇઝ ન્યૂ. અત્યારે વાગવામાં થયા છે 9:30 અને અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ કેશોદ જવા માટે. અને કાકાએ બધું જમવાનું અમારું રેડી કરી નાખ્યું હતું, એટલે અમને કોઈ પેલું ટેન્શન નથી કે ભાઈ રાત્રે જમવાનું બધાનું બાકી છે, જમવાનું બનાવવાનું બાકી છે, શું કરીશું. તો હવે અમે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ. અમે લોકોએ ઘણી બધી શોપિંગ કરી નાખી છે, ઓલમોસ્ટ ડન. અને મજા આવી ગઈ. અને કાલે મમ્મી પપ્પા લોકો બી આવવાના છે તો બહુ જ એક્સાઇટેડ છીએ. હવે ઘરે જઈને જમવાનું બાકી છે, બસ જમી લઈશું, પછી કામ કરી લઈશું થોડું અને પછી પાછા સૂઈ જઈશું. એટલે આજનો વેલેન્ટાઇન કોરો ગયો છે. આદિ એમર માટે કંઈ કર્યું નહીં, ના મેં એની માટે કંઈ કર્યું, એટલે કંઈ છે નહીં એમ કે ખાસ આજનો દિવસમાં. તો યસ, આટલું જ હતું. પીપી ખાલી ઊભો રે, ત્યાં એક જ જગ્યાએ ઊભો રે. સામનો કરવા મન ફૂકી દે. નહીં. એને મજા આવી ગઈ છે. શું છે ભાઈ? એ પપ્પા, હેપી વેલેન્ટાઇન્સ ડે બેબી. આખો દિવસ આમ જતો રહ્યો વેલેન્ટાઇન ડે. તો ગાઈઝ અમે લોકો જુનાગઢથી આવી ગયા છીએ અને અમે લોકો બહુ જ થાકી ગયા છીએ હવે. તો બસ હવે સુવાની તૈયારી જ છે. પણ તમે લોકોએ વ્લોગ જોઈ જ લીધો હશે વેલેન્ટાઇન્સ ડે વાળો, કારણ કે અમે લોકોએ ડિસાઇડ કર્યું હતું કે એ પહેલાં મૂકી દઈશું અમે લોકો. તો તમે લોકોએ વ્લોગ જોયો હશે, બહુ જ મસ્ત વ્લોગ હતો. ઇવન મને આટલી મસ્ત સરપ્રાઈઝ પણ મળી, પછી રોઝ મળ્યો, કેક મળ્યું. મેં ગોડ આ બધું મારા માટે બહુ ફર્સ્ટ ટાઈમ હતું આદિ તરફથી. તો બહુ મજા આવી. મતલબ એમ તો ઘણું બધું સેલિબ્રેટ કરેલું જ છે અમે લોકોએ, બટ રિંગનો મને બહુ શોખ છે અલગ જાતનો. તો પછી એને મને ગિફ્ટ કરી તો મને બહુ જ ગમ્યું. અને એને સ્પેશિયલી લાઇટ પિંક કલરનું રોઝ આપ્યું, એટલે એ તો ભાઈ અલગ જ લેવલનું હતું. એટલે બસ તો આજનો જે વ્લોગ હતો એ તો આટલો સરસ હતો. આટલી સરસ મેમરી સાથે અમે લોકો હવે સૂઈ જઈએ છીએ. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય, ગુડ નાઇટ. કદાચ ખબર નહીં હવે સિલેક્ટ થાય બી કે નહીં, કારણ કે હજી એમ લોકો એટલા શ્યોર નથી. તો અમે લોકો જેટલા તો અમે